બોડેલી નગરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. દુકાનોની બહાર પાણી જ પાણી જોવા મળ્યું. બોડેલી નગરમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે ગત રાત્રિથી બોડેલી નગર અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નગરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. અલીપુરા 4 રસ્તા પર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા. દુકાનોની બહાર પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. પાણી ભરાતા સ્થાનિક રહેવાસીઓ તેમજ વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. કોઈ પણ આકસ્મિક સ્થિતિનો સામનો કરવા માટે એનડીઆરએફની ટીમ પણ જરૂરી સાધનો સાથે સતર્ક રાખવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને નીચાણવાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં અનાવશ્યક અવરજવર ટાળવા અને તેમજ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. જો વરસાદનો માહોલ યથાવત રહેશે તો વધુ વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી જિલ્લા કલેક્ટર સતત સ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે અને જરૂર પડે ત્યાં પોતે પણ નિરીક્ષણ માટે જઈ રહ્યા છે. TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર જહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર.